ઓળ આંખવાનું ભાઈ ચાલુ કરે ને એટલે બગલો વાહ તૈયાર હશે ભાઈ. દેખો જેવો અહીં સહાડો કર્યો. गुड मॉर्निंग, नमस्कार, जोहार। मैं हूं दीक्षित, आप देख रहे हैं दीक्षित अमर ब्लॉग्स। नए ब्लॉग में फिर से आप सबका स्वागत। आज का दिन की शुरुआत करते हैं, बहुत ही खास है अपने लिए, तो चलते हैं और आज का दिन किस तरह से अपना व्यतीत होता है सारे डिटेल आपके साथ शेयर करते हैं, मज़े करिए। જ્યારે પણ ગામડે જવાનું ચાલુ થાય તો આ રસ્તા, વાત્રક નદી અને ટોલ પ્લાઝા, ઘણીવાર મનમાં એવું થાય કે આ રસ્તાની આ મનમોહક સુંદરતા અને અદ્ભુત અને જે નેચરની અંદર ચોમાસામાં જ ખાસ કરીને તમને જોવા મળે. લો ભાઈ, આજે બહુ દિવસ પછી અમને મળી ગયા છે પરસોત્તમભાઈ, ભાઈ કુલદીપભાઈ અમારા ગાડી ચલાવે છે ને અમારા ગામનું તળાવ છે, સામેનો રસ્તો છે, પણ આગળ ટ્રેક્ટર વાળો બરાબર જામ કરીને બેઠો છે. હે પરસોત્તમભાઈ મારા બ્લોગની અંદર પહેલી વાર જ આવશે. બીજી વાર હા, આપણે મોન્ટુના લગ્નમાં બનાવ્યો હતો. નીકળી જવાશે કે નહીં? હા, ગમે તેમ તમે થોડાક અહીંયા બાવળક આપી નાખે ને तो कंप्लीट થઈ જાય. हाँ देखो भाई, सुबह सुबह में हमारे वहाँ 3-4 अलग अलग कलर की स्पैरो आती है, चकली. तो एक कलर है, देखो आप देख रहे हो ना, जहाँ पोल्यूशन नहीं होता ना वहीं ये आती है. तो भाई हमारे यहाँ पूरा मक्के की खेती, जो मकाई की खेती है, पूरा प्लॉट है. और उधर कहीं से पता नहीं कहीं आवाज़ आ रही है पिकॉक की. क्या ग्रीनरी ग्रीनरी लग रही है सुबह सुबह. देखो ओ वहाँ रहा. देख रहे हो ये धान है. और जैसे गुजरात के काफ़ी हिस्सों में भाई ये लोग हम धान वगैरह करते हैं, धान की खेती. तो आज यहाँ पे 4-5 लोग हमने बुलाए हैं इसको निकालने के लिए. और जैसे कि आप लोग जानते ही हो, मैं घर पे आता हूँ तो ऑलवेज काफ़ी सारी चीज़ें आप लोगों से शेयर करता हूँ. लेकिन आज इसकी रोपाई, मतलब कल इसकी रोपाई होने वाली है. आज ये आएंगे, पूरा निकाल देंगे. એટલે ગુજરાતીમાં કહું તો આપણે ડાંગરની રોપણી કાલથી ચાલુ થાય છે. અને આ જે ટોટલ છે એને બધું આજે મજૂરો દ્વારા આજે કાઢી નાખીશું. એટલે રોપ ધરવું આજે તૈયાર થઈ જશે. અને પછી દેખો વાતાવરણ કેટલું શાંત લાગે છે, ચારો તરફ એકદમ શાંત વાતાવરણ. પક્ષીઓ સિવાય એકે અવાજ નથી આવતો. જ્યાં જોઉં ને ત્યાં પક્ષીઓનો જ અવાજ આવે છે. અહીંયા ક્યાંક ઉપર બોલે છે. छत पर से कुछ इस तरह का नज़ारा दिख रहा है. देखो ये पीछे पीछे भाई वहाँ पे हमारे रोड जा रही है, के पीछे पूरा मक्का लगा हुआ है. और ये है भाई हमारा मॉर्निंग का शानदार व्यू. तो भाई आज खेत में, हमारे खेत में खेत जोतने का काम चालू है. तो दिखाते हैं आपको कि खेत हमारे वहाँ गुजरात में भाई किस तरह से खेत जोतते हैं, धान की खेती जो लगती है उसमें. चलो देखते हैं.
જયગુરુ તારે ઓળ શીખવાનું શીખી જાય. હું તો હમણાં ધમ ધમાઈને લઈ દઉં. હા ઓળ આંખવાનું ભાઈ ચાલુ કરે ને એટલે બગલો વાંહે તૈયાર હશે ભાઈ. દેખો જેવો અહીં સહાડો કર્યો એટલે बगल वहाँ 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 मतलब छोटी छोटी जीवात वगैरह होती है ना भाई. मैं उसलिए थोड़ा थोड़ा हिंदी में बोल रहा हूँ ताकि काफ़ी सिमिलर पब्लिक है अपने यूट्यूब पे जो मेरा वीडियो देखती है बाहर के लोग, तो इसीलिए मैं ये भाई हमारा धान खेती हो गया. ये भाई मतलब वो चावल खाने के लिए कितनी मेहनत करनी पड़ती है. देखो पहले इस तरह की ज़मीन होती है, उसको अच्छे से रगड़ा जाता है, उसके बाद भाई इस तरह की ज़मीन बना के रोपा जाता है और उसके बाद 3-4 महीने में ये फसल तैयार होगी. तो ये हमारे अंकल है, वो पूरा आज खेत को एकदम रफ कर देंगे. भाई આપણે ओल वाला भाई કર્યા છે, मतलब उसलिए उनके लिए पानी और चाय भाई लेके जा रहा हूँ. डांगर रोपવાની બાકી છે એટલે હવે ડાંગરની રોપણી કરવી પડે. એટલે લો તમારે પાણી આ બોટલમાં ઉપર ખાલી ગ્લાસ લઈ લો. એટલે આ ગરમ હે કે એટલે હા એમાં હિંગડું પાકી નાખ્યું એમ કે. હા બરોબર. હું કુવો સણતો હતો એટલે મને ખબર નહીં પડી. દવા કરાવી કે નહીં? કરાવી ને. હે દવા લગભગ 3000 રૂપિયાની દવા થઈ ગઈ મને. હા તો કંઈ નહીં થાય, બાકી તો હું કીડા પડી જાય. આવું કાલે કહેતો હતો. હા આપણે થોડોક મને એમ લાગે વધારે. અમદાવાદ ઓછામાં ઓછું 100-150-200 કિલોમીટરનો ઘેરાવ હોય આરામથી. એટલે આવું આપણે એક વાત માનીએ બધું આરસીસી. એટલે પાણી કઈ જાય? પાણી ક્યાં જાય પછી? એટલે પાણી આ ડીઝન પાણી આવે પછી અને એમ લાગે પણ અમદાવાદ નીચાણનો વિસ્તાર. નીચા એટલે પેલો સરખેજ ને બાવળા ખરો ને, હા એ બાજુ આખું નીચાણ વાળો વિસ્તાર. હા એટલે તકલીફ એ કે ત્યાં ફટ દઈને ભરાઈ જાય. ત્યાં ભરાઈ જાય. નાના ગામડાઓની અંદર પબ્લિક ફરવા માટે ક્યાં છે, એટલે નીત નવા ઘણી વખત આ ઘણા સમયથી આ રીતના મેળા લાગતા હોય છે. એટલે ગામડાના માણસો નાના બાળકો સાથે ચકડોળ, આપણે સંતરામપુરની અંદર તમને ખબર છે કરાવીડીનો મેળો જે ભરાય છે તે અદ્ભુત સંગમ છે. આજુબાજુના ગામથી લઈને ઘણા બધા લોકો આવતા હોય છે, એન્જોય કરતા હોય છે, કારણ કે એક જ મનોરંજન માટેનું એક જ સાધન જે જૂના જમાનાની પેઢી હોય કે 1990ના દશકની અંદર હોય કે જે પણ લોકો છે
પણ આ એક નાનાથી લઈને મોટા સુધીની આ એક મનોરંજન માટેનું આપણે એક સાધન કહી શકીએ, અથવા તો આપણા વિસ્તારની એક નાની મોટી ઝલક કહી શકીએ. પણ રવેડી એઝ અ બહુ જ ફેમસ છે, જે આપણા જોડે ઘણી વધુ વસ્તુ શેર કરી રહ્યો છું, કારણ કે આ જ વસ્તુ એવી છે કે કદાચ આપણે પાછી નથી મેળવી શકીએ. હવે બાઇક ખરાબ થઈ ગયું છે, ગેરેજમાં ઊભા છીએ.